રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં સૌથી વધારે 2.68 ઇંચ વરસાદ પડ્યો। જલાલપુરમાં 2.60 ઇંચ વરસાદ પડ્યો। ચીખલીમાં 2.44 ઇંચ, પલસાણામાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો। બારડોલી ગણદેવીમાં 2.28 ઇંચ વરસાદ વરસ્યો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં અંબિકામાં 2.09 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 1.93 ઇંચ વરસાદ પડ્યો। સુરતના મહુવામાં 1.69 ઇંચ, વાંસદા અને ચોર્યાસીમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો। ડોલવણમાં 1.50 ઇંચ, વાલોડમાં 1.38 ઇંચ, સુબીરમાં 1.34 ઇંચ, કામરેજમાં 1.06 ઇંચ વરસાદ, વ્યારા, વલસાડ અને ખેરગામમાં 1 ઇંચ વરસાદ। આ તરફ ઓલપાડ, ઉમરપાડા, વઘઈમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બપોરે 12 વાગ્યા સુધી હવામાન વિભાગના આ આંકડા છે, જે મુજબ 97 તાલુકામાં વરસાદ નોંધાયો આજે બપોરે 12 વાગ્યા સુધીમાં, અને સૌથી વધારે નવસારી શહેરમાં વરસાદ પડ્યો છે। નવસારીમાં 2.68 ઇંચ વરસાદ પડ્યો, ત્યારબાદ જલાલપુરમાં 2.60 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલીમાં 2.44 ઇંચ વરસાદ, પલસાણામાં 2.36 ઇંચ, બારડોલી અને ગણદેવીમાં 2.28 ઇંચ, અંબિકામાં 2.09 ઇંચ, સુરત શહેરમાં 1.93 ઇંચ, સુરતના મહુવામાં 1.69 ઇંચ વરસાદ, વાંસદા અને ચોર્યાસીમાં 1.50 ઇંચ વરસાદ પડ્યો। ડોલવણમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 1.50 ઇંચ, વાલોડમાં 1.38 ઇંચ, સુબીરમાં 1.34 ઇંચ, કામરેજમાં 1.06 ઇંચ, વ્યારા, વાલોડ, ખેરગામમાં 1 ઇંચ, ઓલપાડ, ઉમરપાડા અને વઘઈમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો।